सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 19/11/2025 ને બુધવાર, કારતક વદ 14 તિથિ છે અને અમાવસ્યા પણ છે। આજે દશા અમાસ છે। આજે શ્રીરંગ અવધૂત મહારાજ નારેશ્વરવાળાની પુણ્યતિથિ પણ છે। આજે અમાસના દિવસે ભગવાન શંકરના મંદિરે જઈ પીપળાની ફરતે દૂધ, જવ અને પાણી મિક્સ કરીને ચડાવો અને પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવ્યું। આનાથી પિતૃ તૃપ્ત થાય છે, ગ્રહ દોષમાંથી પણ મુક્તિ મળે છે। ચોક્કસ આજે કરજો। આજનો દિવસ ઘણો સરસ છે। આજે જોઈશું આજનો શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે 14 તિથિ આજે સવારે 9:44 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને અમાવસ્યા તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સ્વાતિ। આ સ્વાતિ નક્ષત્ર આજે સવારે 8 વાગે પૂર્ણ થઈ જાય છે। સવારે 8 વાગ્યા પછી જે બાળકનો જન્મ થાય એનું વિશાખા નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સૌભાગ્ય। આ સૌભાગ્ય યોગ આજે સવારે 9:01 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું શોભાની યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે શકુની। શકુની કરણ આજે સવારે 9:44 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એને ચતુષ્પાદ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા। તુલા રાશિની દક્ષરા છે રણનેતા તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની તુલા રાશિ ગણાશે। આ તુલા રાશિ 20 તારીખે સવારે 4:15 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે મિત્રો। એમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, તમારું જીવન સરળ બની જશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે। સોમનાથ દાદાને પ્રાર્થના કરો, પણ સવારમાં ઉઠી આજનું શુકન કરી લો, જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય। આજે મારા જે કંઈ સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ વેપાર વ્યવસાય કરવા માટે જરૂરી છે, આજના દિવસે કોઈ ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા, મતલબ કોઈ પણ એવા કાર્યનો આરંભ કરવા જઈ રહ્યા છો જે પ્રથમવાર હોય, એમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પરંતુ આજના દિવસે આજનું શુકન કરીને જજો, જેથી કરીને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે। એમ તો આજે બુધવાર છે, ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો। આજે દેવસ્થાનમાં પગે લાગીને નીકળવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો। આજે પિતૃનું વંદન કરીને ખાસ નીકળવું જોઈએ। અમાવસ્યા પણ છે ને બુધવાર છે, બુધવારી અમાસ છે। આજના દિવસે ખાસ કરીને પિતૃની પૂજા આરાધના કરવાનો બહુ શ્રેષ્ઠ દિવસ ગણાતો હોય છે। આજે તમને કોઈ કામ કરવા માટે નીકળો છો ને સામે પાવૈયા મળી જાય છે, તે લોકોને દાન દક્ષિણા આપી આશીર્વાદ લઈ લો। આજે ભગવાન શંકરની લીલાને કાળા મગ ચડાવવાનું બહુ મહત્વ છે। એ જ રીતે આજે ગાયને કાળા લીલા મગ ખવડાવવાનું બહુ જ મહત્વ છે। ખાટા મીઠા ફળ ખવડાવવાનું પણ બહુ મહત્વ છે। અમાવસ્યા છે, બુધ અને રાહુ બેવ પ્રસન્ન થશે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે જોઈ લઈએ। આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આજે અમાવસ્યા છે, અમાવસ્યાના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરી શકાય, ન ખરીદી કરી શકાય, ન વેચાણ કરી શકાય। પરંતુ આજે 8 વાગ્યા સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો નહીં મળે, મળવાની શક્યતા ઓછી છે। પરંતુ 8 વાગ્યા પછી જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો 15 દિવસમાં મળી શકે છે। આજે અમાવસ્યા છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી, સમય પણ યોગ્ય નથી। માટે આજે ખાલી કરવું હોય કાર્ય તો ભગવાનની સેવા પૂજા કરવા માટે ઉત્તમ દિવસ છે। બુધ રાહુનો સંયોગ છે, અમાવસ્યા છે, બુધવાર છે, ને આ દિવસે તમે જેટલું પિતૃનું તર્પણ કરો, પિતૃને લગતા કાર્ય કરો, તો એનાથી પિતૃ જલ્દી પ્રસન્ન થતા હોય છે, પિતૃ તૃપ્ત થતા હોય છે। આજે કરશો આજનો સંકલ્પ, કોમેન્ટ્સમાં યુટ્યુબ ઉપર જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। અદ્યતન માસોત્તમ બ્રહ્મ પવિત્ર કાર્તિક માસે શુભે કૃષ્ણ પક્ષે ચતુર્દશીયામ અંતર્ગત અમાવસ્યાયામ સૌમ્યવા સંવિત્તાયામ। હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો।
તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ
अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांचित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम. पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं. पूजन अर्चन ब्रह्मार्पणमस्तु. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.